સંસ્કારી નગરી રાજકોટ ખાતે લોહાણા મહાજન દ્વારા પ્રથમ વખત શ્રીમદ ભાગવત કથાનું આયોજન। સંસ્કારી નગરી રાજકોટના આંગણે શ્રી રાજકોટ લોહાણા મહાજન આયોજિત પ્રથમ વખત 108 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહ સ્વ જયંતિભાઈ કુંડલિયા પરિવારના મુખ્ય યજમાન પદે શાસ્ત્રી શ્રી જિગ્નેશ દાદા રાધે રાધેના સુમંદર કંઠે તારીખ 30-3 થી 5-4-2025ના છઠ્ઠા દિવસે પ્રમુખ રાજુભાઈ પોબારુ, કારોબારી પ્રમુખ ડોક્ટર નિશાંત ચોટાઈ, અકીલાના મોભી કિરીટભાઈ ગણત્રાની ઉપસ્થિતિમાં લોહાણા મહાજન વેરાવળ પાટણના પ્રમુખ વિક્રમભાઈ તના, શોભનાબેન તના તેમજ કારોબારી સભ્યો ચીમનભાઈ ઉંડકટ, અનીસ રાંચ સહિતનાઓએ અલૌકિક ભગવતી કાર્યોમાં સાક્ષી બની મહાઆરતીનો લાભ લીધો। ત્યારે શ્રી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તેમજ કારોબારી પ્રમુખનું સાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવેલ। આ તકે શ્રી વજુભાઈ વાળા, જૂનાગઢ લોકસભા સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ પૂર્વ ડેપ્યુટી ગિરીશ કોટેચા, સોનલબેન વસાણી, જસદણ વિનુભાઈ કટારિયા, વાંકાનેર સહિતના સામાજિક, રાજકીય, શૈક્ષણિક તેમજ સરકારી કર્મચારી, અધિકારીઓ, આગેવાનો, મહાનુભાવ તેમજ સપ્તાહના મુખ્ય યજમાનો પૈકી વેરાવળના ચોટાઈ પરિવાર, જયકરભાઈ, ડોક્ટર પ્રજ્ઞાબેન, મીનાબેન, ડોક્ટર ત્રિશાંત ચોટાઈ સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા। સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય તેમજ સપ્તાહ કોર કમિટી સમિતિના સભ્યો દ્વારા જહેમત ઉઠાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ હોવાનું સોની યોગેશે જણાવેલ। બ્યુરો રિપોર્ટ CMR જાદવ, ગીર સોમનાથ।